નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન ભારતના પનોતા પુત્રને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 16મી સપ્ટેમ્બરને મંગળવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી અને તેમના મંડળો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ ઉમદા સામાજિક કાર્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ જોડાનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, વહીવટી પાંખ, ચોથા વર્ગના કર્મચારી, એસએમસીના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે. રક્તદાતાઓ પોતાને આ મહાદાન માટે શિબિરમાં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળી પ્રતિસાદ સાંધળી આપી રહ્યો છે. આ કાર્યને બિરદાવવા ગુજરાતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીના જન્મ જ્યારે પ્રથમ વખત 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેઓની જન્મ દિવસ સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમાં 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળના નમો કે નામ રક્તદાન મહાદાન શિબિર જોડાવવા જઈ રહ્યા છે, તેને તમામ શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવવા ઓપરેશન સિંદૂરની સફળતાને યાદ કરી મહાદાન રક્તદાન શિબિરમાં કુલ 300 કરતાં વધુ જગ્યાએ યોજવામાં જઈ રહી છે. ત્યારે આ આયોજનથી 1 લાખ કરતાં વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે. આ શિબિરમાં સમગ્ર રાજ્યમાં એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલા 30,000 બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સેવા દિનના નિમિત્તે 1 લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહાદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો, થેલેસીમિયાથી પીડિત બાળકો, ડાયાબિટીસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દીઓ સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે. વડોદરા સિટી ખાતે મોટું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 8,000ની રજિસ્ટ્રેશન થઈ છે, એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આજે સાંજ સુધી તો 15-20 હજાર સુધી ઉપર જશે. રક્તદાન એક બહુ સારું પહેલ છે. અમુક લોકો દેશમાં રક્તની અભાવના કારણ અને એક્સિડન્ટ્સના કારણ, થેલેસીમિયાના કારણ, સિકલ સેલ એનિમિયાના કારણ મરણ પામતા હોય છે. માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસના નિમિત્તે દેશભરમાં અને આખા ગુજરાતમાં રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે ગુજરાતના લોકોએ આવીને જનતાને કે બ્લડ ડોનેટ કરવાનું એક સારું અપીલ કરી છે. એને ધ્યાન આપતા અને એનું સક્સેસ કરવા માટે અહીંયા વડોદરા સિટી ખાતે પણ એનું સરસ આયોજન કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિ વડોદરા, હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેડ ક્રોસ, એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવી છે. એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આવા સારું પહેલ લઈને વડોદરામાં એક સારું પોઝિટિવ મેસેજ આપવાનું તમામ પહેલોને અમે બિરદાવીએ છીએ અને એમને સપોર્ટ પણ આપીએ છીએ. અને હું વડોદરાવાસીઓને પણ અપીલ કરીશ, તમારાથી જેટલું શક્ય બને તમે પણ આવીને રક્તદાન કરજો અને એક સારું મેસેજની અને સારું એક ટીમ વર્કની ભાગરૂપ બનશો. થેન્ક યુ. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નમો કે નામ રક્તદાન કેમ્પ માનનીય પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવા માટે અમારા સમગ્ર શિક્ષકગણ અને અમારા કર્મચારી મંડળ જ્યારે અહીંયા એકત્રિત થઈને બ્લડ ડોનેશન કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના અમારા અધ્યક્ષ માનનીય શ્રી જયપ્રકાશભાઈ સોની સાથે વડોદરા શહેરના કમિશનરશ્રી પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ બધા જ શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. સાથે અમારા કર્મચારી મંડળ, અમારા વાલીગણ સાથે આજુબાજુના વિસ્તારના લોકો ઘણા મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન થઈ રહ્યો છે. ત્યારે સાંજ સુધીમાં એક નવો વિક્રમ પ્રસ્થાપિત કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો કોઈ નવાઈ નહીં. આજે નવો વિક્રમ બની શકે એવી પૂર્ણ શક્યતાઓ સાથે આ કામગીરીમાં અમે જોડાયા છે. ત્યારે દરેક જણને આહ્વાન કરું છું, રક્તદાન એ મહાદાન છે અને મહાદાનના થકી નમો સેવા સપ્તાહમાં આપ સર્વ જોડાઓ અને સર્વ લોકો
જ્યાં આપણને કન્વિનિયન્ટ હોય ત્યાં જઈને પણ રક્તદાન કરવું જોઈએ. રક્તદાનથી કોઈને જીવન બચી શકે છે અને આ જ સંકલ્પ સાથે અમે બધા જ જ્યારે આજે રક્તદાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મારા શિક્ષકો અને એમના સમગ્ર કર્મચારી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારી સમગ્ર ટીમ નગર પ્રાથમિકની, મારા ઉપાધ્યક્ષ હોય કે એઓ હોય કે અમારા સર્વ સભ્ય હોય, દરેક જણા ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન માટે મોટું આજે એવું કહેવાય કે મોટામાં મોટી સંખ્યામાં કદાચ આજે રક્તદાનનું નવું અમે શિખર સર કરીએ તો નવાય નહીં. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ 16 સ્થાન ઉપર આ મહારક્તદાનનું આયોજન થયું છે. આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના 75મા જન્મદિનના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાનનો કાર્યક્રમ આયોજિત થયો છે. સેવા પરમો ધર્મનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્યની સેવા રક્તદાન કરીને નર સેવા એ જ નારાયણ સેવા એ ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પાયે રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે. પૂરા રાજ્યમાં 1 લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને આ ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય રાખ્યું બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે, કાર્યકર્તાઓ છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ.